રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે મરચીની ખેતીની લેટેસ્ટ માહિતી ભાગ 5 આ છેલ્લા ભાગની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે. મરચીની અંદર થ્રિપ્સની દવા, એની અંદર સિન્થેટિક દવા અને મરચીની અંદર ફાલની દવા આપણે કઈ કઈ વાપરી શકીએ. તો આજે એ તમામ દવાઓ પણ હું તમને બતાવવાનો છું અને તમને એના વિશે માહિતી પણ દેવાનો છું કે જેથી કરી અને તમને જે છે એનો સારો ઉપયોગ કરવાની અથવા તો તમારે યોગ્ય સમયે યોગ્ય જે દવા કયા સમયે આપણે કઈ વાપરવી એની તમને સંપૂર્ણ માહિતી મળી રહે. તો ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે થ્રિપ્સની દવા કઈ આવે, કઈ દવા સારી, બરોબર છે, અને આપણે કયા સ્ટેજમાં અથવા તો કઈ રીતની આપણે દવાનો ઉપયોગ જે છે એ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, જો મરચાની અંદર થ્રિપ્સની દવાનું નામ આવે તો સૌપ્રથમ એમાં પહેલા બે નામ આવે, સિનવા અને ગ્રાસિયા, બરોબર છે. આ તમે જોઈ શકો છો, IIL નું સિનવા, ફ્લુક્સામેટામાઇડ 10% EC, બરોબર છે. આનો જે ડોઝ છે પ્રતિ પંપ 16 ml લેખેનો છે અને એ જ કન્ટેન, એ જ વસ્તુ, બરોબર છે. ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, બંને સેમ દવા છે, એક જ વસ્તુ છે, એક જ ડોઝ છે, એટલે આ બે માંથી કોઈ પણ દવા તમે વાપરી શકો. હવે ઘણા ખેડૂત મિત્રો નો એવો પ્રશ્ન હતો કે એમાં સફેદ માખી થોડીક હોય, તો આજે જે ધાનુકા છે, ધાનુકા કંપની આપણા માટે લાનેવો લઈને આવી છે. આની અંદર થ્રિપ્સ તો કંટ્રોલ થઈ જ જશે, સાથે સફેદ માખીનું પણ નિયંત્રણ મળી જશે અને થ્રિપ્સની અંદર સારામાં સારું એવું કહી શકાય કે બધાયથી બેસ્ટ ટોપમાં ટોપ રિઝલ્ટ હોય તો ધાનુકાનું લાનેવોનું જે છે એ તમને થ્રિપ્સની અંદર રિઝલ્ટ જોવા મળશે. હવે ખેડૂત મિત્રો, આપણી પાસે સિમોડિસ છે, આ તમે જોઈ શકો છો, સિજન્ટા કંપનીની સિમોડિસ. સિમોડિસ એ ટાઈપની દવા છે કે તમામ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતો મારે છે, સાથે ઈયળને પણ કંટ્રોલ કરે છે. એટલે સિમોડિસ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના રિઝલ્ટ પણ મરચીની અંદર સારા આપણને જોવા મળે છે, કારણ કે થ્રિપ્સ હોય, કથીરી હોય, લીલી પોપટી હોય, સફેદ માખી હોય કે ઈયળ હોય, તમામ વસ્તુ સિમોડિસની અંદર કવર થઈ જાય. એક જ દવા અને તમામ પ્રકારની જીવાત જે છે એ સાફ થઈ જતી હોય છે. હવે ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો એવું કહે છે કે આ બધી દવા જે છે એનું કોસ્ટિંગ ઊંચું પડે છે, પંપ જે છે એ મોંઘો પડે છે, તો અમને થોડુંક સસ્તું થાય એ ટાઈપની દવા. તો એ ટાઈપની આપણે વાત કરીએ તો આ ધર્મજ કંપનીનો જે આ પ્રોસ્પેક્ટર છે, બરોબર છે, આનો તમારે ઉપયોગ કરવો જોઈએ. પ્રતિ પંપ 25 ml લેખે નાખી અને જો સ્પ્રે કરવામાં આવે પ્રોસ્પેક્ટરનો તો એના રિઝલ્ટ પણ થ્રિપ્સની અંદર બેસ્ટ છે. સારામાં સારા રિઝલ્ટ આપણને આના મળેલા છે. આપણે આ ખેડૂત મિત્રોને વપરાવેલું છે અને ખેડૂતો દ્વારા આ વસ્તુ પસંદ કરવામાં આવી છે. પ્રોસ્પેક્ટર ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું, બરોબર છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ઘણીવાર ઘણા ખેડૂતો કહેતા હોય કે ભાઈ અમારે તો સામાન્ય થ્રિપ્સ છે, અમારે તો હલકા સ્પ્રે અત્યારે મારવો છે, અત્યારે અમારે કોઈ હેવી ડોઝની જરૂરિયાત નથી. તો એવા સમયે ઓછી થ્રિપ્સ હોય મરચીની અંદર તો ખાસ કરીને ખેડૂત મિત્રો એની અંદર તમારે જે છે એબામેક્ટિન 1.9% EC, બરોબર છે, આનો તમારે ઉપયોગ કરવો જોઈએ. આ થ્રિપ્સની અંદર પણ કામ કરશે, સાથે છોડની અંદર ગ્રીનરી પણ સારી લાવશે, એનો વનસ્પતિક વિકાસ પણ દવાથી સારો થશે, બરોબર છે. એ જ કન્ટેનની અંદર આપણે જૂનું અને જાણીતું નામ એ છે ચિનિકમ, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચિનિકમ પણ તમે વાપરી શકો છો ઓછી થ્રિપ્સની અંદર. પછી સામાન્યની અંદર આપણે વાત કરીએ તો ઇથિયોન ને સાયપરનું કોમ્બિનેશન, બરોબર છે, ઇથિયોન 40% અને સાયપર 4%, બરોબર છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણી પાસે નીચીનોનું બાયફોર્સ છે, માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓના આ ટેક કન્ટેન આવે છે, એનો પણ તમે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને જો સ્પ્રે કરી દો તો આ પણ થ્રિપ્સની અંદર અને ઈયળની અંદર થોડું કામ કરે, કારણ કે સિન્થેટિક પાયરેટેડ ટાઈપની દવા છે, તો એ બધી રીતના ટૂંકમાં અડી અને કોન્ટેક્ટ પોઈઝન તરીકે આ જે છે એ કામ કરે છે, બરોબર છે. ટૂંકમાં આપણે કહીએ કે ગેસ થાય અને મારે એ ટાઈપની એ દવા છે. હવે ખેડૂત મિત્રો, ઘણીવાર એવું બની શકે કે આપણે એકની એક દવા વારંવાર વાપરતા હોઈએ
એટલે કે ઉપરા ઉપરી એના સ્પ્રે થતા હોય, પછી એ દવાની જે છે એ રેઝિસ્ટન્સી ડેવલપ થઈ જતી હોય, એ દવાના રિઝલ્ટ દાડે દાડે આપણને ઓછા મળતા હોય છે. તો હવે રેઝિસ્ટન્સી આપણે એને બ્રેક કરવી હોય, એની જે આપણી આખી સાયકલ હોય છે જીવાતની, એ સાયકલ તોડવી પડે. સાયકલ તોડવા માટે તમારે શું કરવું પડે? તો એની અંદર તમારે જે છે સિન્થેટિક પાયરેટેડ જે દવાઓ આવે છે એનો તમારે સ્પ્રે કરવો જોઈએ. ઘણીવાર મરચીની અંદર એવું બની શકે કે થ્રિપ્સના હેવી એટેક હોય છે, અને હેવી એટેકની અંદર આપણે મોંઘી મોંઘી દવાઓ છાંટતા હોય, છતાં પણ આપણને લાંબુ અને પ્રભાવશાળી જે છે નિયંત્રણ જોવા નથી મળતું. તો આવા સમયે શું કરવું જોઈએ? તો આવા સમયે ખેડૂત મિત્રો આપણી પાસે 3 પ્રકારની દવા છે. એ ત્રણેય દવા તમારે ભેગી કરી, એટલે કે એક પંપની અંદર નાખી, બરોબર છે, અને સ્પ્રે કરી દેવામાં આવે તો જીવાતોનું જે છે રેઝિસ્ટન્સી બ્રેક થઈ જાય, અને એનો જે લાઈફ સાયકલ જે છે આખી છિન્ન ભિન્ન થઈ જાય. એના હિસાબથી જે છે આપણને જે પછીથી આપણે જે દવાઓ વાપરતા હોય, બરોબર છે, એટલે કે જે સિસ્ટેમિક દવાઓ આપણે યુઝ કરતા હોય, બરોબર છે, તો એનું રિઝલ્ટ જે છે આપણને લાંબુ મળતું હોય. તો સિન્થેટિક પાયરેટેડ દવાની અંદર આપણે વાત કરીએ તો લેમડા સાયલોથ્રીન 5% EC, બરોબર છે, આ એક દવા છે. બીજી દવાની આપણે વાત કરીએ તો ક્લોરો આલ્ફા, ક્લોરોપાયરીફોસ અને આલ્ફા મેથ્રીન, બરોબર છે, આ એક બીજી દવા છે. અને ત્રીજી દવાની આપણે વાત કરીએ તો બાયફેન્થ્રીન 10%, બરોબર છે. આ ત્રણેય દવા તમારે એક જ સાથે એક જ પંપની અંદર નાખી અને સ્પ્રે તમારે કરી દેવાનો છે. હવે જ્યારે તમે સિન્થેટિક પાયરેટેડનો સ્પ્રે તમે આપી દીધો હોય આજે, તો એના બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે, ખાસ કરી અને બીજા દિવસે એટલે કે વળતા દિવસે, બરોબર છે, તમારે સિસ્ટેમિક સારામાં સારી કોઈ પણ દવાનો ઉપયોગ કરી દેવો જોઈએ, જેની અંદર સિનવા છે, ગ્રાસિયા છે, લાનેવો છે, સિમોડિસ છે કે પ્રોસ્પેક્ટર છે. આમાંથી કોઈ પણ દવાનો જે છે એ તમારે ફરીવાર સ્પ્રે કરી દેવો જોઈએ, કે જેથી કરીને જીવાત જે છે સંપૂર્ણપણે થ્રિપ્સ જે છે નાબૂદ થઈ જાય અને આપણને લાંબુ અને સારું રિઝલ્ટ મળે. સાથે ઘણીવાર કાળી થ્રિપ્સની અંદર પણ ખેડૂતોના જે પ્રશ્ન હોય તો એ પણ આની અંદર સોલ્વ થઈ જાય, કારણ કે કાળી થ્રિપ્સ પણ આની અંદર કંટ્રોલ થઈ જતી હોય છે, બરોબર છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મરચીની અંદર ઘણીવાર એવું બની શકે કે મરચી તો આપણી હેલ્ધી છે, તંદુરસ્ત છે, પણ એની અંદર ઉત્પાદન ઓછું છે, બરોબર છે, નવી ફૂટ ઓછી છે અને નવો ફાલ ઓછો છે, એનું ઉત્પાદન ઓછું છે, બરોબર છે. તો એવા સમયે આપણે શું કરવું જોઈએ? તો વધારે ઉત્પાદન માટે એની અંદર એમિનો એસિડ બેઝ જે દવા આવે છે, એટલે કે આ ફેન્ટેક પ્લસ છે, બરોબર છે, આ તમે જોઈ શકો છો ફેન્ટેક પ્લસ, બરોબર છે. એની સિવાયની આપણે વાત કરીએ તો રુજુતા જે છે, બરોબર છે, આ રુજુતાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બંને જે દવા છે એ એમિનો એસિડ બેઝ છે, બરોબર છે, એનાથી ફ્રૂટિંગ ફ્લાવરિંગ સારું થાય. હવે એક બીજી જ નવી દવા આપણી પાસે આવી છે એગ્રીસિયા કંપનીની, બરોબર છે, પોલિવિયોન, બરોબર છે. આની અંદર પણ ખેડૂત મિત્રો એમિનો એસિડ છે, સાથે પ્રોટીન્સ છે, એટલે કે નવી ફૂટે આપશે અને છોડને પોષણ પણ મળશે, બરોબર છે. તો આના રિઝલ્ટ પણ સારામાં સારા છે. પ્રતિ પંપ 40 ml જે છે નાખી અને સ્પ્રે કરવામાં આવે તો એના ટોપમાં ટોપ રિઝલ્ટ મળે છે. હવે ખેડૂત મિત્રો, ખેડૂતોમાં અત્યારે સારું એવું નામ ધરાવતી એટલે કે ઝટકા, બરોબર છે, કેબીટી કંપનીનો ઝટકા, અને એમાં સાથે આપણે વપરાવીએ છીએ પુષ્ટિ 13-0045. આ જોટાનું અત્યારે રિઝલ્ટ બધી દવા કરતા સારામાં સારું આપણને જોવા મળે છે. ઝટકા અને પુષ્ટિ પ્રતિ પંપ તમારે 25 ml લેખે ઝટકા નાખવાનો છે અને 50 ml લેખે પુષ્ટિ નાખવાનો છે. હવે આપણે આના ફાયદાની વાત કરીએ તો આના ફાયદાની અંદર આપણે જે છે એ છોડની અંદર ફૂટ પુષ્કળ આવશે, ફૂટ આવશે ને લાગત ફ્લાવરિંગ લાગી જશે, ફ્લાવરિંગ લાગશે. એની અંદર ટૂંકમાં પુષ્ટિ આપણે ભેગું વપરાવીએ છીએ, એની અંદર કેલ્શિયમ બોરોન ને જે છે મિક્સ આવે છે, અને સાથે નાઇટ્રોજન અને પોટાશ આવે છે, એટલે ફ્લાવરિંગ જે છે ખરતું અટકાવશે અને ફાલ લગાડી દેશે. બીજું કે મરચું જે થશે ખેડૂત મિત્રો, એ મરચું ખૂબ લાઇટ વાળું ને ચમક વાળું થશે અને એની સાઈઝ પણ મોટી થશે, એટલે એકંદરે તમને બજાર ભાવ પણ સારો મળશે અને વધારે ઉત્પાદન મળશે. તો ઝટકા અને 13-0045 પણ આપણે વાપરવાની ખેડૂત મિત્રો ખાસ તમને ભલામણ કરીએ છીએ.
તો આ સાથે જ આપણે મરચીની ખેતીની લેટેસ્ટ માહિતી બરોબર છે એ તમામ ભાગ આપણે સંપૂર્ણ કર્યા છે. આશા રાખીએ છીએ કે આ બધા જ ભાગની અંદર તમને મરચીને લગતી તમામ સમસ્યાઓના હલ મળી ગયા હશે. છતાં પણ વિશેષ તમારે બીજી કોઈ કૃષિ માહિતીની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. નંબર આમાં આપેલો જ છે. તમે અમને મેસેજ પણ કરી શકો છો અથવા ફોન કોલ પણ કરી શકો છો. ખેડૂત મિત્રો, ખાસ વિનંતી, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો મને એવું કહે છે કે દિલીપભાઈ, અમે તમારા વિડીયો રેગ્યુલર જોઈએ છીએ. ખેડૂત મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા વિડીયો રેગ્યુલર જોવો છો. પણ એક વિનંતી કે આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો. તમારા બીજા જે ગ્રુપ હોય બરોબર છે એની અંદર આપણા વિડીયો તમે વધારેમાં વધારે મોકલો કે જેથી કરી અને તમામ ખેડૂત મિત્રોને સારી અને સાચી કૃષિ માહિતી સમયસર મળતી રહે. બરોબર છે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.